હેલો ગાઈઝ, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણો બીજો બ્લોગ છે. તો આપણે આવી ગયા છીએ સ્કૂલેથી. તો હાલો કન્ટિન્યુ. તો ગાઈઝ અટાણે કેટલો બધો વરસાદ આવ્યો છે, એટલે લાડ બધો તો ન થયો પણ બહુ સારો વરસાદ આવી ગયો છે. તો ગાઈઝ આપણે ગયા હતા આજ અહીંયા પીપરિયા દોસ્તારની ઘરે, અને આપણે રહી સ્પ્લેન્ડર. તમને હું લુક બતાવી દઉં સ્પ્લેન્ડરનો. જો કે આપણે મોડિફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. એવો ગાઈઝ કાલ ધોઈતી એટલે મસ્ત લાગે છે. આપણે આવી ગયા ખવડિયા ભાઈ ટણ એવા છે. એની પાસે ગાડી લઈને આપણા દોસ્તાર પાસે જવાનું છે, એટલે જવા. તો ગાઈઝ આપણો દોસ્તાર અહીંયાથી જો આવે લીંબુ લેવા આવ્યો. બસ એ માંડવી તોડવાની નથી. આ આપણા બાપુ આગળ આપણી વાહ આવ્યા. પેલી હાલે લીંબુ લેવા આવ્યું તો હાલ હવે. હા ધીમે ધીમે તમે શું કહેવાય ગ્રો થવાના છે. કેમ બાપુ? એનો જ ઉતારવાના છે, તમારે લેવાનું છે. એ લીંબુ ઉતારવા લે હવે. હવે લીંબુ લેવા આવ્યું ને લા. એ રીલું જોવામાં જ રહે. તો ગાઈસ આ રીલું માંથી ઉસે નથી આવતો, અને આપણા બાપુ કંટાળી ગયા છે. હવે જવું છે ઘેર, અને આપણી વાડી છે જોયો નથી. આમ લગી 30 આંબા વાવેલા છે, તો એકોય આંબા માટે કેરી છે નહીં. ચોમાસામાં નકરી કેરી ન હોય કા બાપુ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ અટાણે ઘરે, અને કંટોળા કપાઈ છે. આપણા બા છે, એની મમ્મી છે, આપણો ભાઈ આમ ઉત્તમ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ સ્કૂલેથી, અને અટાણે આપણે જઈએ છીએ ધોકડવા સ્પ્લેન્ડરનું લેવા સાયલેન્સર. તો આપણો દોસ્તાર આગળ આવ્યા છે, તો જાય. તો ગાઈસ આપણું અટાણે આવી ગયો છે સાયલેન્સર અને પાઇપ. આપણે આવ્યા છીએ કર્ણાવતી ખાવા. આપણો દોસ્તાર જવા રીલ્સ જ જોવે કાલનો. તો ગાઈસ આપણા વડાપાઉં આવી ગયા છે. કાલે તારક મહેતા ચાલુ કરી. ખાયા નહીં ગાઈસ કીધું. તો ગાઈસ અટાણે અમે ધોકડવાથી આવ્યા છીએ, અને મારા દોસ્તાર ગાડી આપે છે. આપણો છકડો તો આપણો નથી પણ બીજાનો. છકડો અને આવી હાલો ઘરે જઈને મળીએ. આપણું સાયલેન્સર આવી ગયું છે. હાલો ઘરે જઈને હું તમને બતાવું કેવું સાયલેન્સર છે. નાનું છે પણ. તો ગાઈસ આ આપણું સાયલેન્સર છે. લેસનમાં ધ્યાન જ છે આપણું. કેમ ગાઈસ આપણે મમ્મી કે લેસન કરો સાયલેન્સર, તો પછી વાત છે. તો ગાઈસ આ જુઓ આપણું સાયલેન્સર છે. મસ્ત અવાજ આવે. તો ગાઈસ આપણે લખવા બેસી ગયા છીએ. આપણે ગુજરાતી લખવાનું છે. આપણું બધું સાયલેન્સર. આજ તો આ વિડીયોમાં વધારે સાયલેન્સર લગભગ દેખાય એનું. આ એનો પાઇપ ને આપણે લખવાનું છે. લખી નાખીએ, કારણ કે આ તો રોજનું કામ છે, લખવું જ પડશે. તો હાલો લખી નાખીએ, અને સાયલેન્સર ફિટ કરાવવા જાય તેમને દેખાડું કે કેવું ફિટ થાય ને કેવો અવાજ આવે છે. સીટ વાળી કઈ હાવજ વાળી કઈ છપરી ને હો ભાઈ, છપરી લાઈ છપરી ની પ્રીમિયમ સીટ કેવાય. હું ખબર પડે પેલા આ છપરી ની કે અહીંયા હાવજ મને ખબર છે. તો ઈ અવાજ કેવો આવતો. તો ગાઈસ આ જો સગો તો GT16 નખા લે. મારા મને લે માય ઓસ્ટ્રેલિયા લાઈવ ને આવે યાર. મારે શૂટ કરવા લાગેલા અને કેને રાખજો મીઠા આવી કીધું રાખજો કઈ દે. એક ઓલો બેને કાપી નાખું તો જ દતો હોય. તમને ઓલો બેને. હેલો ગાઈસ, તો અત્યારે લે એ કરતે હાદો કેમેરો હારો એમાં શું છે ને અટાણે નહીં લા ભાઈ, એમાં શું. હેલો
ગાઈસ તો આપણે ત્યાં આવી જશે એક સ્પીડ કરવાનું જોઈ શકો છો હાલ હાલ બોલ જો રેડી મારે નથી એ ચાલ તું હારી પાસે રાખો તું હોય બ્લોક હાલે હું આમાં આવી રાખું તારી પાસે આની તું બોલ. બોલે નહીં તારી પાસે રાખું મારી આંખો દેખાડતો જ નથી વધારે મને બેક કેમેરાથી હવે તો ગાઈઝ આપણે આવી ગયા છીએ સ્કૂલેથી અને આ વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ અને આ તમારે જો એક્ઝોસ્ટ બોલતા હોય કંઈક જે આપણે સાયલેન્સર ગાડીમાં ફિટ કરાવ્યું છે એનો અવાજ સાંભળવો હોય તો આપણો ત્રીજો વ્લોગ આવવાનો છે એ